હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ. તો ફાયર એન્ડ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે આવ્યા છીએ મગફળી ફોલાવવા માટે માંડલીના પાટીએ. જોઈ શકો છો, વાહ ચાલે છે, ફોલણીઓ છે. કોરી માંડવી ફોલાય છે આ ફોલરમાં. હલરમાં એવું છે કે ભીની માંડવી ફોલવી પડે. જોઈ શકો છો તે રીતનો ફોલ ચાલુ છે. અમે છે એ પાનેલીના પાટી. કઈ રીતનો ફોલ ચાલે છે જોવા માટે વિડીયોને પૂરો જોવો. 50 ગુણી ફોલવાની છે. આપણે મગફળીનો ઢગલો કરી દીધો છે નીચે. આ કન્વર બેલ્ટ છે. કન્વર બેલ્ટથી ઉપર મગફળી જાય. બાજુમાં છે ગોગળ એટલે કે બીબડી જાય, જે ઉપર તરફ જાય. ઉપરથી ફોલાય ઢોલામાં ને નીચે તરફ આવે. બી અને બીબળ ગોગળ એ અલગ અલગ થઈ જાય છે. આ છે ચાયણો, જેમાં બી અલગ આવે અને બીબડી પણ તરવાઈ જાય. જેટલી બીબડી આવે એ પાછી રિટર્ન આવે આમાં. ને આ છે ચાયણો, એમાં બી પણ ચોખ્ખા થઈને અલગ આવે. અમારા આટલા બી ફોલાઈ ગયા છે, હવે થોડાક બાકી છે. જેટલું પણ બી ફોલાય તે એ ડાયરેક્ટ આ બાચકામાં કે ગુણમાં અંદર ડાયરેક્ટ જતું રહે અને બી પણ ચોખ્ખું આવે ને ફાડ ના આવે. ને કોરી મગફળી ફોલવામાં લાંબો સમય સુધી બી રાખવું હોય તો રહી શકે. આ છે બીબળ આવે છે ગોગળે ડાયરેક્ટ વચ્ચેથી બીબળ ફોલમાં પાછું જતું રહે. અહીંયા ફાડ આવે છે, એ કોઈ ફાડ થતી હોય એ અલગ સાઈડમાં આવે. મગફળી ચોખ્ખી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.